નમસ્કાર, દમદાર ખબર સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો મહત્વના સમાચાર બજેટને લઈને સામે આવી રહ્યા છે। જે રાજ્ય સરકાર દ્વારા આજે વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે બજેટ રજૂ કરવાના છે। કનુભાઈ દેસાઈ બજેટ સાથે જ વિધાનસભામાં પહોંચ્યા છે। બેગની જગ્યાએ લાલ પોથીમાં બજેટ ભાષણ રાખ્યું છે। ત્યારે ખાસ કરીને આ વખતે યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવશે। ત્યારે પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે બજેટ, જ્યાં યુવાનો, નારી શક્તિને પ્રાધાન્ય આપવામાં આવશે। આરોગ્ય, શિક્ષણ અને પ્રવાસનને પણ મહત્વ આપવામાં આવશે। ત્યારે ખેડૂતો માટે થઈ શકે છે મોટી અને મહત્વની જાહેરાતો। ત્યારે બજેટનું કદ 4.5 લાખ કરોડ હોવાનો અંદાજ છે। ત્યારે રાજ્યમાં નવા જંત્રી દર લાગુ થવાની પણ શક્યતા છે। ત્યારે બજેટ રજૂ થાય તે પૂર્વે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યો હતો। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વિધાનસભાને લઈને વિધાનસભામાં આજે બજેટ રજૂ થવાનું છે। રાજ્ય સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવનાર છે। ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ ભાષણ સાથે પહોંચ્યા હતા વિધાનસભા, જ્યાં બેગની જગ્યાએ લાલ પોથીમાં બજેટ ભાષણ સાથે વિધાનસભાએ પહોંચ્યા હતા। ત્યારે ગાંધીનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ત્યારે મહત્વનું એ છે કે આ બજેટમાં અન્નદાતા, નારી અને યુવાનો પર ખાસ ફોકસ રાખવામાં આવશે। આ ત્રણેયને લઈને મહત્વની જાહેરાતો થઈ શકે છે। ખેડૂતોને લઈને મહત્વની મોટી જાહેરાતો થઈ શકે છે। આ સિવાય આરોગ્ય, શિક્ષણ અને પ્રવાસનને પણ મહત્વ મળી શકે છે। ત્યારે ખેડૂતો માટે મહત્વની મોટી જાહેરાત થઈ શકે છે। જે બજેટનું કદની વાત કરીએ, બજેટનું કદ 4.5 લાખ કરોડ રહેવાનો અંદાજ છે। રાજ્યમાં નવા જંત્રી દર પણ લાગુ પડી શકે છે। ત્યારે બજેટ રજૂ થાય તે પૂર્વે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું।